સોનગઢ રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા અંતરિયાળ વિસ્તારમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન સામગ્રીનું વિતરણ. સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં તારીખ 14/12/2025ના રોજ રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા એક મહત્વપૂર્ણ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આર્થિક રીતે નબળા પરિવારોની જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન પ્રસંગે ઉપયોગી એવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા ભાવના સાથે યોજાયેલા કાર્યક્રમથી અનેક પરિવારોને મોટી રાહત મળી હતી. આ સેવાકીય પહેલનો મુખ્ય હેતુ ગરીબ અને વંચિત વર્ગની દીકરીઓને લગ્નના સમયે સહાયરૂપ થવાનો તેમજ સમાજમાં સહકાર, સંવેદના અને માનવતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન લાભાર્થી પરિવારોના ચહેરા પર આનંદ અને સંતોષની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વ્યારાની પ્રમુખ શ્રીમતી રુજુતા ગાંધી દ્વારા ઉપસ્થિતોને સંબોધન કરતા સેવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમાજના નબળા વર્ગ સુધી સહાય પહોંચાડવી એ રોટરી ક્લબનું મુખ્ય ધ્યેય છે અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજાતા રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ વ્યારાના સભ્યો દ્વારા સક્રિય સહકાર આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સેવા અને માનવતા ભાવનાથી ભરપૂર રહ્યો હતો અને સ્થાનિક લોકોએ રોટરી ક્લબની આ પહેલને સરાહનીય ગણાવી હતી. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ. આજરોજ સોનગઢ તાલુકાના ટોકરવા ગામે દીકરીઓને અને લગ્નમાં પહેરાય એવા કપડાનું વિતરણ રોટરી ક્લબ ઓફ વ્યારા તરફથી કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ ઓફ વ્યારા હંમેશા શિક્ષણ, આરોગ્ય અને સમાજ સેવાની ભાવનાથી કાર્યરત છે અને હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે એટલે સોનગઢ તાલુકાના અંતરિયાત ગામની અંદર જ્યારે કોઈ જરૂરિયાતમંદ છે એવા લોકોને અમે કપડાનું વિતરણ કર્યું છે અને ખૂબ જ માનવતાની ભાવનાથી રોટરી ક્લબ ઓફ વ્યારા હંમેશા કામ કરતી આવી છે અને ભવિષ્યમાં પણ કરશે જ. હું રીનલ ગાંધી, પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ઓફ વ્યારા. થેન્ક યુ સો મચ.